હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ LLB સેમેસ્ટર 4ની આવનારી યુનિવર્સિટી એક્ઝામના મોસ્ટ આઈએમપી પ્રશ્નો વિશે, જે તમને આવનારી યુનિવર્સિટી એક્ઝામમાં ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. તો વિડીયોને એન્ડ સુધી જુઓ, અને જો તમે મારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. પ્રિન્સિપલ્સ ઓફ બેન્કિંગ લોસ. ક્વેશ્ચન 1. ઋણ વસૂલાત ટ્રિબ્યુનલની રચના, સત્તાઓ અને હુકુમતને વિગતે સમજાવો. એક્સપ્લેન ઇન ડિટેલ ધ ફોર્મેશન, પાવર્સ એઝ વેલ એઝ જ્યુરિસ્ડિક્શન ઓફ ધ ડેટ રિકવરી ટ્રિબ્યુનલ. ક્વેશ્ચન 2. બેન્કિંગ લોકપાલનો ખ્યાલ, તેની સત્તાઓ અને કાર્યોને વિગતે સમજાવો. એક્સપ્લેન ઇન ડિટેલ ધ કન્સેપ્ટ, પાવર્સ એઝ વેલ એઝ ફંક્શન્સ ઓફ ધ બેન્કિંગ ઓમ્બસમેન. ક્વેશ્ચન 3. ભારતમાં બેન્કિંગ પદ્ધતિનો ઇતિહાસ, તેનો વિકાસ તથા ઉપયોગિતાને વિગતે સમજાવો. એક્સપ્લેન ઇન ડિટેલ ધ હિસ્ટ્રી, ડેવલપમેન્ટ એઝ વેલ એઝ એડવાન્ટેજીસ ઓફ ધ બેન્કિંગ સિસ્ટમ ઇન ઇન્ડિયા. ક્વેશ્ચન 4. ભારતમાં સહકારી બેન્કોનો ઇતિહાસ, તેનું માળખું અને તેના કાર્યો વિગતે સમજાવો. એક્સપ્લેન ઇન ડિટેલ ધ હિસ્ટ્રી, સ્ટ્રક્ચર એઝ વેલ એઝ ફંક્શન્સ ઓફ ધ કોઓપરેટિવ બેન્ક ઇન ઇન્ડિયા. ક્વેશ્ચન 5. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા એ બેન્કોની બેંક છે. આ વિધાનને રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાની સત્તાઓ અને કાર્યોને ધ્યાનમાં લઈ વિગતે સમજાવો. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા ઇઝ બેન્કર્સ બેન્ક. ડિસ્કસ ઇન ડિટેલ ધી સ્ટેટમેન્ટ ઇન ધ લાઇટ ઓફ ધ પાવર્સ એન્ડ ફંક્શન્સ ઓફ ધ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા. ક્વેશ્ચન 6. બેન્કર્સ બુક્સ એવિડન્સ એક્ટ 1891ની મુખ્ય જોગવાઈઓને કેસ લો સહિત વિગતે સમજાવો. એક્સપ્લેન ઇન ડિટેલ ધ મેઇન પ્રોવિઝન્સ ઓફ ધ બેન્કર્સ બુક્સ એવિડન્સ એક્ટ 1891 વિથ કેસ લોસ. ક્વેશ્ચન 7. ટૂંક નોંધ લખો. રાઇટ શોર્ટ નોટ્સ. એ. સિક્યુરિટાઇઝેશન એન્ડ રિકન્સ્ટ્રક્શન ઓફ ફાઇનાન્શિયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યુરિટી ઇન્ટરેસ્ટ એક્ટ 2002ની મુખ્ય જોગવાઈઓ. મેઇન પ્રોવિઝન્સ ઓફ ધ સિક્યુરિટાઇઝેશન એન્ડ રિકન્સ્ટ્રક્શન ઓફ ધ ફાઇનાન્શિયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યુરિટી ઇન્ટરેસ્ટ એક્ટ 2002. બી. બેન્કોનું રાષ્ટ્રીયકરણ અને તેની અસરો. નેશનલાઇઝેશન ઓફ બેન્ક્સ એન્ડ ઇટ્સ ઇફેક્ટ્સ. સી. ગ્રામીણ અને કૃષિ વિકાસ માટેની રાષ્ટ્રીયકૃત બેંક નાબાર્ડ. નેશનલ બેંક ફોર રૂરલ એન્ડ એગ્રીકલ્ચરલ ડેવલપમેન્ટ નાબાર્ડ. ડી. કૃષિ બેન્કો અને તેની જરૂરિયાતો. એગ્રીકલ્ચર બેન્ક્સ એન્ડ ઇટ્સ રિક્વાયરમેન્ટ્સ. મિત્રો, જો તમને આના સિવાય કોઈ બીજો ક્વેશ્ચન હોય તો તમે મને કમેન્ટમાં પૂછી શકો છો, અને જો તમે મારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માંગતા હો તો તેની લિંક તમને કમેન્ટ સેક્શનમાંથી મળી જશે. આ વિડીયોને વધુમાં વધુ શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.